આના જોડે ગમે એ કરીને ગેમ કરવાની. નવા પ્લેયરો માર્કેટમાં આવી ગયા. નવા પ્લેયરો 10-20 કરોડ રૂપિયા તો ગાડીમાં પીડા હોત. સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ. કેમ છો કેડો હાલ હે કસે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. પણ મને હસવું આમ બહાર ઘરમાંથી બહાર નીકળતાની સાથે સચિન બહુ ખતરનાક હસવું આવી ગયું છે મને. બરોબર. એનું રીઝન શું છે ખબર? એટલે આ બધી વસ્તુ ખોટી છે હો. પછી આ ખરેખર ખોટું છે. છોડીને બાજુમાં એટલે આ હકીકતમાં હું આ વસ્તુને ખોટી માનું છું. કોઈ તને એક શબ્દ કીધો કઈ હું અહીંયા બેઠો છું એટલે હું બધું સમજી ગયો. પણ એક વસ્તુ મને ખબર પડી ગઈ કે હાવ આવું ના હોય. પછી હા શું સારું તારા માટે નહીં, ગાઈઝ ને દુઃખ ના લાગે તો પેલી ડ્રાઇવિંગ સીટ ઉપર જાઉં છું. હા થોડીક વાર તમે પછી હું ચલાવી લઈ. હું ખાલી મસાલો લેવા માટે બેઠો હતો. હોશિયાર છે. શિલ્પા આ કાલે હું ડ્રોઈંગ ગયો તો તમે એ તો તે જ એવું કર્યું હશે. આ જો એના પછી કોઈ ગાભોય મારો નથી તો ગાડીમાં. કાલ શિલ્પા તારા કામમાં આ તો બહુ મોટો આ શીખ છે. કઈ નથી બહુ મારે યાર બહુ મોટો ક્રેડિટ ખરાબ કરી નાખ્યો. ક્રેડિટ કાર્ડ નહીં મળે ભવિષ્યમાં ને બીજું તકલીફ નહીં. તારી શું ક્રેડિટ ખરાબ કરી નાખી બતાવું પેલું જીગુભાઈ. અરે કે જો યાર મારા તો એવા હવે મમરા ભરાઈ ગયા. तो गाइस 1 2 3 तीनों हम जा रहे हैं सूरत. चलो भाई एक तो जिगवे एक फ्लैट રાખી લે આપણે સુરતમાં. બરાબર. આપણે તો હવે જી સિટીમાં જાવું ને ફ્લેટ જ રાખવાના. હા કેમ કે આ હાળું બહુ હતું નહીં. બહુ થયું યાર. હે દિલીપ તારું શું કેવું છે? કાઈ નહીં કેવું પેલું મળતો વાત કરતો કાઈ ના કરું. અહીંયા ક્યાં કહીએ મારે અને કોઈ તું છે ને હરેક સિટીમાં પાછો એક મેરેજ કરી લે. ઘરે આમાં હું તો બહારનું ખાવાનું પોહાય નહીં ધીમે ધીમે પણ ઘરે ખાવા મળે. દિલીપ કોઈ હોય તો કે છે મને. અને આ મને કઈ ખબર નથી. મને દિલીપ નું જે ટ્વીટું છે એને આપણે સીધો ફોન કરી કિશન. થયું નથી. કેમ તમે બધા મારા તારું ક્યાંક તો ટ્વીટું છે. અરે થાર જવાની છે થાર. લોનાવાલા તો લોનાવાલા છે એવું કેવું હે. એના રસ્તા તો આ હા તમે એક દિવસ ભાઈ ખોટા સ્ટોરી કેમ 200 કિલોમીટર કેમ ખોટા સ્ટોરી. ગોવાની એક સ્ટોરી અમે બે ગોવા ગયા, ગોવા જઈને પાછા આયા. અને અમારે કેવું હતું કે 10 મિનિટનું કામ હતું, 20 મિનિટ જવાની, 20 આવ્યા ને 10 મિનિટનું કામ હતું એ પતાવીને 50 મિનિટમાં પાછા આવી ગયા. ગયા તા ખરી અમે ગોવા. ગયા તા જ અમે. પણ કોઈને કીધું નહીં અમે. આ ગાડી લઈને નહોતા ગયા ખાલી પણ ગયા તા અમે ખરા. અમારા પોતાના જેટમાં ગયા તા. જે જેટમાં અમે આ વખતે આઈસીટી ના કેપ્ટનોને લઈ જવાના. આ ન્યૂઝ સાંભળો મળ્યું. હા આઈસીટી ના કેપ્ટનો બધા જેટમાં જવાના છે. કેપ્ટન છું એ જેટમાં જવાના. જેને નથી બનવું ને એમ કે મને રાખજો કેપ્ટન મને રાખજો ભાઈ મને રાખજો. સો ગાઈસ ફાઇનલી સુરત પહોંચી ગયા છીએ. બરાબર છે. અને સુરતના અંદર સચિનભાઈએ નવો પેટ્રોલ પંપ ખોલ્યો છે. સચિનભાઈ 5000નું ડીઝલ કરજો. 5000નું ડીઝલ અને એડ બ્લુ. પૈસા ખબર નહીં શું પૈસા ના લેતા હો. ડીઝલની ગાડીઓમાં એડ બ્લુ આવે છે. સચિને નવો પેટ્રોલ પંપ ખોલ્યો. ખબર તમને? આ સચિનનો છે આ. સારું છે. हाँ सचिन पेट्रोल पंप है उसका है ना सचिन. ગાડીને કાપો બોલો કાચ સાફ કરી દેવાનું. પેટ્રોલ પંપ ખોલ્યું. આ બધું નહીં ખોલ્યું. ભાઈ સાહેબ ચલો હવે કામ કરીશું ફટાફટ. બધું બતાવવું છે. આજે મેં બી રોકાવાનું છે. કાલે પાછળ જોઈશું. ભૂખ લાગી છે જોરદાર. પહેલી તો તકલીફ એ છે કંઈક ખાવું પડશે. હાલો તો ફાઇનલી ભાઈ આવી ગયા છે લોચો ઓછો ખાવા માટે. બરાબર. આજે પહેલી વખત એવું બન્યું આટલા ટાઈમથી સુરત આવીએ છીએ ને કે આઈને પેલો નાસ્તો કરવા આવ્યા છીએ. બોલ ઓહો આ કેટલા વખત છે હમણાં તમે 4-5 વખત સુરત આવ્યા ને. એક કઈ વખત અમે સવારમાં નાસ્તો નહીં કર્યો. બોલ આ પહેલી વખત છે આજે આવું થાય છે. બોલ કારણ કે અમારે સવારે જ 2 વાગે પડતી હતી. જીગુ દાદા રીલ ખતરનાક બનાવી. જીગુભાઈ વાત થાય ભાઈ. કેમ બાકી એક નંબર હો ભાઈ. ચલો સ્ટાર્ટ. વિડીયોગ્રાફર બતાવો. હા એડિટર બતાવો. હવે એક્ટર પોસ્ટ કોડે કરીએ બતાવો. એક્ટર એક્ટર સામે છે.
આના જોડે ગમે એ કરીને ગેમ કરવાની છે. એને ગેટ કેમ ખોલાવ્યું ખબર તમને? એને એના કાબાને આપણી જોડે છે ને અમદાવાદ આવું છે, આની ગેમ કરી નાખવાની થાય છે આપણે. કઈ બોલતો નહીં, હમણાં એની ગેમ કરી નાખી. આ ફોન છે ને ત્યાં મૂકી આવીએ વ્યવસ્થિત. તને ખબર સામે છે ને, સામે મૂકી દે, સામે મૂકી દે ને એ બિહાર દઈશ. હા શું જ બે હાથ ભાઈ અરે બેહવાનો ટાઈમ નહીં, એલા આજને જો કાલ કામ પતાવવાનું, કાલ સાંજે અમે બે અહીંથી નીકળશું નાસી બરાબર, ત્યાંથી શિરડી જાહું, ત્યાંથી પછી 10 તારીખે સાંજે અમારે પહોંચવું છે વहाँ લગ્નમાં. પછી 11 તારીખ થઈ જાય, 11 એની પહેલા આપણે બધું પતાવવાનું. એટલે આજને આજ કામ પતાવીને આજને કાલમાં એટલે ઉતાવળ એટલે આવ્યા છીએ. વાત એમ છે, બધું સેટ કરી રાખ્યું ભેગું ભેગું પોતે. થેલો લઈને આવ્યો તો મારી રીતે નીકળી જાવ ને અમદાવાદ. કેમ તારે કેમ અમદાવાદ જવું? મારે અમદાવાદ કામ છે કાંઈ, ત્રણ દી મેચ છે, દીપના લગ્ન. તો મેચની ટિકિટો થઈ ગઈ તારી? હા કેટલી જોયું ને? તમે શિરડી નાસિક ને કાંઈ કહેતા નથી, તમારે ઉદયપુર ને તમારે બધું હાલતા હાલતા બધે પ્લાન બની જાય. હું કઈ કહું છું? ઉદયપુર તું મેરિયટમાં રોકાણો છો? વિલામાં રોકાણા. હું ગમે ત્યાં રોકાણો. વિલામાં રોકાયા. હું ભલે તાજમાં રોકાણો, તમારે મને એકવાર કેવું છે ને ગભરું તારે આવું છે કે ન થવું. ગભરું તો અહીંયા સુરત હતો. ગભરું ને તો ખોટું લાગ્યું. સુરત થી ગયા તા ને તમે? ક્યાં સુરત થી ગયા? સુરત થી ઉદયપુર ગયા. અમદાવાદ સુરત થી થી ગયા. અમદાવાદ, અમદાવાદ થી ઉદયપુર. અહીંથી કે તમને ભાડે જ નતો પડતો, હું આ પડ્યો રહેતો. તમારે શિરડી ને નાસિક ને કાંઈ વાંધો તારે અહીંયા ઇવેન્ટો નહીં. તમે હતી. ફરો ફરો કાંઈ વાંધો આને ઇવેન્ટો નથી જીગુભાઈ. નહીં. ઇવેન્ટ તો જવા દે તું. ઓ બસ લે આવી ઓલી આજે એક કામ કર, પેલી મેચ જવા દે મારા થેલ નાસિક. મેં શું કામ જવા દે? લો પતી ગયું. મેચ મેચ તારથી જવાનું ઇમ્પોર્ટન્ટ છે એના માટે તમારે અમારે કરતા. તમે મને અહીં આવીને કહો છો કે શિરડી જવાનું છે, નાસિક જવાનું છે, પૂછડો છે ને પણ તે અમને આવતા પહેલા ક્યાં કીધું તમારે અમદાવાદ આવવાનું છે તારે? તો અમદાવાદ જવાનું હોય ને કે થોડું મને કઈ માતાજી આવે તમારે અમને થોડા માતાજી આયા લાગતા રે, ઉદયપુર આવવાનું છે મારે ભેગો એમ. રહેવા દે. ખાલી ખોટી વાતો તારી. આ સ્ત્રી કેમ મારીને આવે એમ કે ને પેલા ખબર પડે મને. ઇસ્ત્રી મારી કરે, હે જીગુભાઈ? ઘરે પડી જાય. મેચ જોવા જવું છે ને એમ નહીં તો અમે યાદ ન આવ્યા ત્યારે તને અમારે તો ભાઈ જ ગઈ હોય ટિકિટ અમદાવાદમાં, તો તારે કામ ન થાય. અમારે થોડું તારા જેવું છે ભાઈ. આ નથી થઈ તો તું કરી દે ને. કર દે હાલ. નથી થયો તું આ કરી તો દે. મારી ટિકિટ આપ દે, હું નહીં જાઉં, તમે જઈ આવજો. બે ટિકિટ આપી દઈ, આપડા બેનું થઈ આપી દે ગયું. હું. ઈ એક કોણ જાહે? એક નાસિક નહીં જવા પડે. ના જવું છે. નાસિક ભલે જાવું છે, જો મેચ નું થાય તો નાસિક થી અમે રાતો રાત આવી જાઉં. 8 તારીખે 7 વાગે પહોંચી જાઉં. નાસિક ને આ ને તે ને બધું મેં કાંઈ વાંધો નહીં રમતા. હે હું છે રહેવા દ્યો. ચાલ. એ વચ્ચે ફેરા ફરવાના છે અમાર બેને. અગ્નિ પકડાવો. આને અગ્નિ કેમ બધું આવું પ્રગટાવો. કરી નાખ્યું? આવું કરવાનું છે આપણે? તો ટિકિટ ન કરે, મને પૈસા આપી દેજો, હું તને મૂકી દઈશ. ઓટીપી હે ઓટીપી આપ એને કહું. ના ખોટી પી હાલતી હે. તું પણ એની હળિયું કર કરે છે પણ આ ઈસ્ત્રી ક્યાં કરાવી? આ ભાકો મેળ્યો. એકવાર ભાકો માર. ઈસ્ત્રી કરાવીને આવ્યો. ઇસ્ત્રી કરાઈ છે ગાઈ જાણે બરાબર. અને કાબો કયા વગરનો આવી ગયો છે સુરત થી અમદાવાદ હા, આવવાનું છે સીધા મારે. થેલા અમારી ગાડીઓમાં ચડાવે છે. એમ નહીં, પાછો હું પૂછે કે લોક ખોલજો. આપણે એમ કે પેલું સાઈડ માં લટકાવવા વાળું પર્સ પર છે ને મૂકવું, પણ મેં તમને શું કહી દીધું? સીધો ચાલુ ગાડીઓ હે? ખોલો. ત્યાં કિશોરે કહી દીધું કે એના થેલા બેલા તૈયાર કરીને આવીને પાર્ટી યાદ દાવ કરો. અમને વિશ્વાસ હતો તારો છે ને, અમને આમ ભરોસો. સમજ્યો તું? વ્લોગની જવાબદારી હવે મેં જીગુભાઈને આપી દીધી છે, શીખી રહ્યા છે હું આજકાલ. કસરત કરું છું હજી પેલા શીખ. Yes. એમ નહીં, આજે રીલો બનાવી, રીલો મૂકી, જોઈ ને તમે? આજે તો હું નહીં મૂકતો. અરે ગુરુભાઈ તમે મારા ઉપર આટલું ધ્યાન ગુરુભાઈ નહીં રાખો. મારું કોણ હવે? પણ ભાઈ આવી રીલ તો તમે તો હજી પગ મૂકો ને બોટમાં, ત્યાં મને ખબર હોય કે આ બોટમાં બેઠા. આવી રીલ તો તમે નહીં બોટમાંથી બનાવી. ઉતરો એટલે મારો ફોન આવે ગુરુભાઈ. આવી રીલ જોવો જીગુભાઈ ની તમે. એમ નહીં, ગુરુભાઈ પૂછો કે ઉતરી ગયા બોટમાંથી? હા ભાઈ ગાડીમાં બેઠા. ઓકે વાત. હા પૂછો. જીગુભાઈ જેવી રીલ અને ઘાયલ જેવા હેર હા ભડાડી થાય એવા નથી. હા જન્મમાં નહીં થાય. ના ના, એમના પર્સનલ પેજ પર્સનલ એકાઉન્ટ પર એટલું ધ્યાન છે અત્યારે. પર્સનલ જીગુભાઈ ના પર્સનલ એકાઉન્ટ પર ખાલી તમે ધ્યાનથી જુઓ. 50K કરવાનું છે. આવતી આઈસીટી રમવી છે એમને, તો પ્લાનિંગ છે જીગુભાઈ નો. પોડકાસ્ટ કરી નાખો તમે પાર્થ જોડે. હા એક વખત. ના ના, બસ આ તમે ખાલી જોવો ગુરુભાઈ, રીલ જોવો. હા હા, ઈ જ તમે બનાવી આજ સુધી આવી હે? જોવો ખાલી. પતી ગયું ને? હે ગુરુ વધી ગયું આપણું. વધી ગયું ને? મારે આ કોમ્પિટિશન માં નથી આવવાનું થતું. નવા પ્લેયરો માર્કેટમાં આવી ગયા. નવા પ્લેયરો માર્કેટમાં આવી ગયા.
એમને બધું ના થાય. હું મારે ઈચ્છા હોય કરાવું, ચશ્મા બદલવાના આ તે બધું મેં નહીં કરાયું ભાઈ. હવે આપણે બધા બહુ મહેનત કરવી પડશે. નવા લોકો માટે આપણે માટે બહુ ખતરો છે. બહુ ખતરો છે. હું તો નહીં મૂકતો જ. મેં આજે એડિટરને ફોન કર્યો, મેં ભાઈ મારે રીલો જોઈએ, મારે નથી ચાલે એવું હવે. કારણ કે બહુ મોટા લોકો પડી ગયા છે માર્કેટમાં. હે સચિન? સો ગાઈઝ, રાતના વાગી ગયા છે 1 બરાબર ને આ મીટિંગો પૂરી નહીં થઈ. આપણા કોઈ મોટા બિઝનેસ માટે આટલી મીટિંગો કરી હોત ને તો કદાચ 10-20 કરોડ રૂપિયા તો ગાડીમાં પીડા હોત. તારા બેંકમાં તો ભૂલી જ જાઓ. બેંકની તો વાત છોડ દો. આ તો પેલા 10-20 કરોડ કેવા ગાડીમાં પીડા ગાડીમાં એમ ભાઈ એકાદી આ સિટી તો એમને ચાલતા કરી નાખીએ. હાલો કરી નાખીએ એમ કરીને. અને હાલો ને હું અહીંયા હુઈ જ જાઉં. મારો ભાઈ આવ્યો મક્કો આવ્યો. ઇસ્ત્રી વાળા હેર છે અત્યારે ઘાયલના. તો બસ હવે આજ છે. સો મળીએ ગાઈઝ આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે મા, ગણપતિ બાપા.